હા, હા, એટલે આ બધી ટેકનિક્સ છે. ટેન્સ એન્ડ રિલેક્સ ધ મસલ્સ. હા, એટલે ભાઈ નો તોય બોલવું છે તો ટેન્સ એન્ડ રિલેક્સ ધ મસલ્સ. હા, ટેન્સ એન્ડ રિલેક્સ ધ મસલ્સ. તોય બોલવું છે તો ટેન્સ એન્ડ રિલેક્સ ધ મસલ્સ વિથ રિધમિક બ્રીથિંગ. તોય બોલવું છે તો જઈને તકિયાને મારી આવો. તોય બોલવું છે તો 1 માઇલ સ્પીડમાં ચાલી આવો. પણ બોલવું તો નથી જ. બોલવું તો નથી જ. પોઝ. તો ત્યારે વાપરી નાખવાનું. ને પોઝની અંદર સેજ આપણે રિલેક્સ થાય ને તો શબ્દ રચના ગોઠવાઈ જાય. હા, અને એ બોલીએ ને એની અંદર આખું આપણું કોન્શિયસનેસ આવી જાય બહાર. હા, હા, રિપ્રેશનમાં સપ્રેશન થાય. રિપ્રેશનમાં સપ્રેશન થાય. હવે તમે મારાથી આમ મોટા હો બધું તો હું તમને બોલી ન શકું ને. મને બીક લાગે કે એકાદી મારી દેશે મને, રાઈટ? તો એ સપ્રેસ થઈ જાય. પણ આ જે હું નથી બોલતો અને કોન્શિયસલી રાઉન્ડ અબાઉટ બીજો રસ્તો શોધું છું, નોન એક્સપ્રેશન થઈ ગયું. કોન્શિયસનેસ આવ્યું પેલા. જ્યાં કોન્શિયસનેસ આવે છે ત્યાં સપ્રેશન નથી થતો. આ સમજાય છે? હું નક્કી કરું છું અંદરથી કે મારે બોલવું નથી. આ સપ્રેશન નથી, આ એક કોન્શિયસ એફર્ટ છે. એને તપ કહેવાય. કોન્શિયસ એફર્ટ એટલે તપ. હવે જે આ વર્તમાન ક્ષણ જેને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ કહીએ છીએ, એ કઈ રીતે એને પ્રેઝન્ટ મોમેન્ટ કહીએ છીએ? એને પાસ્ટના આધારે પ્રેઝન્ટ મોમેન્ટ કહીએ છીએ કે એક નવી અનુભૂતિ થાય છે ને નવી સંવેદના થાય છે એના આધારે પ્રેઝન્ટ મોમેન્ટ કહીએ છીએ? કોઈક આવીને લેક્ચર આપી ગયું આપણને કે બી ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. હવે એ પ્રેઝન્ટ મોમેન્ટની ગણતરી કેમ કરશું? કઈ રીતે ગણતરી કરશું? સંવેદના. ઓનલી વે ઇઝ, હા, પતંજલિ કહે છે રાઈટ નોલેજ, રોંગ નોલેજ. પ્રમાણ, વિપર્યયો. તો બે વચ્ચેનો અંતર શું? પ્રમાણની અંદર સંવેદનાની શક્તિ છે, વિપર્યયોની અંદર ઉત્તેજનાની શક્તિ છે. હાલો, અંતર અહીંયા આવી જાય છે. પ્રમાણ, નાવ, સેન્સિટિવિટી. એટલે એ મારું જે ભૂતકાળ છે એની ઉપર ભરોસો આજથી કરવો જ નથી. એ જેવો એ ભૂતકાળ આવે એને હું ત્યાગ કરતો જાઉં તો ધીમે ધીમે આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એને ભૂતકાળમાંથી હું મુક્ત કરીશ. અને એની એક જુદી ભાવ, એની જુદી સંવેદના આવશે પ્રેઝન્ટ મોમેન્ટની, જ્યાં મારું હોવાપણું છે. હા, પાસ્ટ આવી ગયો તો હોવું છે નથી. હોવું અને પાસ્ટ, એ પાસ્ટ કટ ઓફ થાય તો જ હોવાનું થાય. અત્યારે છું. તમારું નામ શું? હા, હિતેશભાઈ. રાઈટ? એટલે છું તો બરાબર છે, પણ હું હિતેશ છું તો મેમરી આવી ગયું કે નહીં? બસ બગડી ગયું. પ્રેઝન્ટ મોમેન્ટ બગડી ગયું. પ્રેઝન્ટ મોમેન્ટ ગયું. પણ છું જસ્ટ સંવેદના, ટુ હોલ્ડ ઇટ. સેન્સિટિવિટી ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ. અચ્છા, હવે જેને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ કહીએ છીએ, એ જરા સાહેબનો વાક્ય વાંચી લે ને. ઓલું કેવી રીતે ટાઈમનો જન્મ થાય છે, એ જરા એ વાક્ય વાંચ. એ સાહેબનો જન્મ.
માઇકમાં વાંચે કે ટાઈમનો જન્મ કેવી રીતે થાય છે. ઇન્દ્રિય અંગો દ્વારા તાલુકાના બ્લોકમાંથી આવેલા ઇન્કમિંગ ઇમ્પલ્સને સ્મૃતિ ભંડારમાંથી સમાન સ્મૃતિ સાથે જોડાઈને બનેલા મનસના પ્રવાહ રજિસ્ટ્રેશન એરિયામાં પહોંચે છે, એટલે કે આઈએસએમ પાસે પહોંચે છે, જ્યાં એ ઘડિયાળની જેમ ક્ષણનું કે સમયનું ભાન મગજને કરાવે છે. આમ ઇન્દ્રિયો દ્વારા થતી કામગીરીથી આપણે સમય અને અવકાશ એટલે કે દેશ અને કાલ પ્રત્યે સભાન બનીએ છીએ. ઓકે, બેસી જાઓ. ઇન્દ્રિયો દ્વારા થતી કામગીરીથી આપણને ટાઈમ અને સ્પેસ, કાલ અને દેશ બંનેનો ભાસ થાય છે. ભાન નહીં કહું, ભાસ થાય છે. ઓકે, હવે આ કરીએ કઈ રીતે આ થાય છે, પછી આગળ જાય આ મેમરીની અંદર. હા, એ એમ કહે છે કે ડ્યુ ટુ સેન્સરી પ્રોસેસીસ ઓફ ધ 5 સેન્સીસ, we become aware of time and space. How does this happen? કઈ રીતે થાય છે? એ 5 ઇન્દ્રિયો અને મન, જે આ 5 ઇન્દ્રિયોમાં કંઈક બને છે અને કંઈક આવી રીતે બ્રેનથી આમ ફરે છે, એ બે વસ્તુ ભેગી થાય છે, ત્યાં દેશ અને કાલનો એક ભાસ થાય છે. દેટ કન્સેપ્ટ ઓફ ટાઈમ એન્ડ સ્પેસ. આ કઈ રીતે આ બને છે? ઇન્દ્રિયોથી ચાલુ કર્યું. એને શેનાથી ઇન્દ્રિય ચાલુ કીધું? ઇન્દ્રિયોથી ચાલુ કર્યું. વોટ હેપન્સ? એક ક્ષણ એટલે શું? વન મોમેન્ટ ઓફ ટાઈમ એટલે શું? એક ક્ષણ એટલે શું? નો, હાઉ ડુ વી રેકગ્નાઇઝ વન મોમેન્ટ ઓફ ટાઈમ? જેને આપણે સમય કહીએ છીએ, વન મોમેન્ટ ઓફ ટાઈમ. વોટ ઇઝ દેટ મોમેન્ટ ઓફ ટાઈમ? એ આપણા કોન્શિયસનેસની અંદર કઈ પ્રમાણે રેજિસ્ટર થાય છે? હા, બરાબર, જરાક વિસ્તારથી. એ ફોટોગ્રાફ ક્યાંથી આવે છે? ઇન્દ્રિયોમાંથી. મન હંમેશા ભૂતકાળ અને બિચારું ઇન્દ્રિય, એને ભૂતકાળ શું અને ભવિષ્યકાળ શું એને ખબર નથી. The 5 senses don't know what is past and future. પણ મન always in past and future. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટ જેને આપણે કહીએ છીએ, એ શું છે? આ વર્તમાન ક્ષણ જેને આપણે કહીએ છીએ, એક ઇન્દ્રિયનો ફોટોગ્રાફ. હા, કેમેરામાં શટરમાંથી, હા, લેન્સની ઉપર આમ શટર થઈને આમ થઈ જાય છે. આપણે એને શું કહીએ? કેમેરાની અંદર વન ફ્રેમ, એને શું કહે? હા, વન ફ્રેમ. કેમેરાની ભાષા શું કે? ફોટોગ્રાફીની ભાષામાં એને એક ફ્રેમ. હા, એ આમ પિક્ચર લે છે તો કોઈક પૂછશે એને કે તારા ફ્રેમની અંદર બાજુ, ફ્રેમને શું કે ગુજરાતીમાં? ફ્રેમ. ફ્રેમ જ છે. ચોકઠું. હા, એટલે ઇન્દ્રિયો હર ક્ષણે હા ફોટો લઈ રહ્યા છે. 5 ઇન્દ્રિયો ફોટો લઈ રહ્યા છે અને એ ફોટોઝ અંદર એક આલ્બમ છે જ્યાં ચિપકાતા જાય છે. એ કોની અંદર? એ ઇન્દ્રિયોમાં આલ્બમ નથી. કોની અંદર છે? મનની અંદર. એને તાવડિયાજી સાયકિક નેચર કહે છે. ચિપકાતા જાય છે. ઇન્દ્રિયોને ખબર નથી કે ગઈકાલે હું નાનો હતો ને આવતીકાલે બુઢો થવાનો છું. ઇન્દ્રિયોને ખબર નથી. કોને ખબર છે? મનને. પણ કોના દ્વારા ખબર છે? ઇન્દ્રિયો દ્વારા. હવે આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? જેને આપણે વન મોમેન્ટ ઓફ ટાઈમ કહીએ છીએ, ધ પ્રેઝન્ટ મોમેન્ટ, ઇટ ઇઝ નથિંગ બટ વન ફ્રેમ, વન ફોટોગ્રાફ. એ ઇન્દ્રિયોનું એક
શટર બંધ થયું અને ખુલી ગયું, કે ખુલી ગયું અને બંધ થઈ ગયું, ક્લિક થઈ ગયું, ક્લિક થતું ગયું નાનપણથી અત્યાર સુધી. અને એ બધાય ચિત્ર હું ભેગું કરું એટલે મને શું થાય, અરે ટાઈમનો ભાસ થાય. મને ભાસ થાય કે નાનપણમાં તો હું વેરાવળમાં રહેતો તો, અત્યારે અહીંયા પહોંચી ગયો તો શેનો ભાસ થાય? સ્પેસનો ભાસ થાય. ટાઈમ સ્પેસ જુદી પ્રકારનો છે, પણ આપણે જેને ટાઈમ સ્પેસ કહીએ છીએ એ આ ચિત્ર ભેગા કરીને, જેમ આપણે ફોટોગ્રાફિક આલ્બમ જોતા હોય છે. હા, it is past or future, whilst real time is something totally different. real time એક આખી વસ્તુ જ અલગ છે. હવે એ ટાઈમની અંદર જવાની આપણે પ્રયાસ કરીએ છીએ. આ પાસ્ટ અને ફ્યુચર એટલે આ પાસ્ટ અને ફ્યુચર એક ખાલી ફોટોગ્રાફની આલ્બમ સિવાય કંઈ નથી. જે ક્ષણ છે એ આ ઇન્દ્રિયોનું ક્ષણ છે. હવે એ ઇન્દ્રિય ફોટોગ્રાફ લેતું હોય તે વખતે જો મનને ત્યાં આપણે કનેક્ટ કરી શકીએ એ ફોટોગ્રાફની સાથે, એ ચોંટાડે નહીં આલ્બમમાં, પણ એ ફોટોગ્રાફની અંદર એ હાજર હોય, એ પાસ્ટમાં ન હોય, એ તો એ પિક્ચરમાંથી જે સંવેદનાઓ આવે છે, હકીકતે ઓલરેડી બીજી જગ્યાએ રેકોર્ડ તો થાય છે, પણ એ સંવેદનાઓની અંદર આપણે ક્યાંક જુદી ગહેરાઈમાં પહોંચીએ એ વસ્તુ અલગ છે. એ આપણે જોશું હમણાં. આ પકડાય છે હવે બધાને? હા, રાઈટ. તો બની શકે તો ભૂતકાળની વાત કરવી નહીં. તો ભૂતકાળમાં શું શું આવશે? મારી પાસે પૈસા નથી, ચલો, હા, પણ કોઈક મને મળવા આવે એટલે હું કહું મારા બાપા પાસે તો ભંડાર હતા. તમે ગાડીઓની લાઈન લાગતી, ઘણા લોકો આવી રીતે વાત કરતા હોય કે આ રસ્તેથી આ રસ્તા સુધી ગાડીઓ હતા. એનો કઈ મતલબ છે? હા, હા, પણ વી આઈડેન્ટિફાય વિથ આર પેરેન્ટ્સ. તાવડિયાજી કે હેરિડિટી જેવું કઈ છે જ નહીં, એસેન્સ જ છે. હા, હેરિડિટી જેવું કંઈ છે જ નહીં, કોઈનું મા બાપ છે જ નહીં, પણ વી આઈડેન્ટિફાય વિથ ધ પાસ્ટ. મારે ત્યાં આવું હતું, તેવું હતું. હવે આ ફોટોગ્રાફ ઇન્દ્રિય લે છે કારણ કે મન ત્યાં હાજર નથી, મન ભૂતકાળ અને ભવિષ્યકાળમાં છે. તો એ ફોટોગ્રાફ લેતી વખતે મન એ 2 કે 4 કે 5 દ્વારપાલ મૂકી દીધા છે. એ કયા છે? ગઈકાલે આપણે 2 જોઈ ગયા, રાગ, દ્વેષ. હા, રાગ, દ્વેષ, ગમો, અણગમો, બીજા 2 મૂકી દીધા છે, દ્વારપાલ છે. એટલે એ જે અંદર આવે છે, ઇન્દ્રિયો તો બિચારા એને પ્યોર જ લઈ લે છે, પણ એ અંદર આવે ભેગું મન એનું એડિટિંગ કરી નાખે છે, પહેલા તો રાગ દ્વેષ પ્રમાણે એડિટિંગ થઈ જાય છે. બીજું શું? 2 એડિટર, મોટા એડિટર છે ત્યાં. પહેલું છે સેલ્ફ લવ અને બીજું છે પ્રાઇડ એન્ડ વેનિટી, અભિમાન અને અહંભાવ. આ 2 મોટા દ્વારપાલ બહાર જ ઊભા છે. આ સમજાય છે? ઘટના બને છે એની પહેલા એ બહાર ઊભા છે. હું હોલમાં આવું એની પહેલા મારું અભિમાન પહોંચી ગયું હોય કે મારી માટે ખુરશી તો મૂકી જ હશે, અને જો ન મૂકી હોય તો રાગ દ્વેષ. આ સમજાય છે? મારું અભિમાન પહેલા પહોંચી જ ગયું હોય એટલે અભિમાન હજી અહીંયા ફોટો ખેંચાય છે એની પહેલા અભિમાન ત્યાં પહોંચી ગયું છે. એક માણસ આપણને મળવા આવે છે તો અભિમાન હજી તો એ પહોંચ્યો નથી, એના મોઢામાંથી શબ્દ નીકળ્યું નથી, પણ એ તો મારા વખાણ કરવાનો છે, મારી બાબતમાં ઘણું સારું બોલવાનો
છે. અભિમાન પહેલા એ બિચારો હજી દૂર છે, પણ એ અહીંયા પહોંચે એની પહેલા મારું અભિમાન એને અહીંયા પહોંચાડી દીધું. એડિટર આ જે અંદર આવે છે હર્ષ અને સેલ્ફ લવ, મોટો દ્વારપાલ ત્યાં ઊભો છે. જે રેકોર્ડિંગ થાય છે, હા, એનું એ એડિટ કરીને અંદર જવા દે છે. જ્યારે આપણે ચીટકાડીએ છીએ ફોટો આલ્બમની અંદર, ત્યારે રિયલ પિક્ચર નથી ચીટકાવાતું. એટલે આ સ્મૃતિનો સેજ પણ ભરોસો નથી. છતાંય આ આખી દુનિયા એ સ્મૃતિ ઉપર ચાલે છે. હું ડિગ્રી મેળવું તો ભણીને ડિગ્રી મેળવું, એક્ઝામમાં ઓકી નાખું. આ આખું બબલ ઓફ મેમરી આની ઉપર જ ચાલે છે. અને આ સ્મૃતિની સેજ પણ કિંમત નથી. હવે આમાંથી કેમ મુક્ત થશું? કેટલો અભ્યાસ કરવો પડે? હા, મોક્ષ એટલે એ જે અંદર જાય છે એ રિયલ જાતું જ નથી. એને પતંજલિ વિકલ્પ કહે છે, ઇમેજિનેશન, કે બહાર ઓલો ઊભો જ છે, એ રિયલને અંદર જવા જ નથી દેતો, એને ઇમેજિનેશનને અંદર જવા દે છે. હવે મેમરીને થોડું રિચ બનાવીએ આપણે. રિચ બનાવીએ એ રીતે આપણે પ્રેક્ટિસ કરીએ કે 3 રેકોર્ડિંગ એક સાથે થાય. તમને જોઉં છું તો કંઈક વિચાર આવે છે. તમને જોઉં છું તો હૃદયની અંદર કંઈક ભાવ આવે છે. અને તમને જોઉં છું તો અંદર સંવેદના આવે છે કે મને ખેંચાય છે કે નથી ખેંચાતું. આ 3 વસ્તુ હું સાથે રેકોર્ડ કરી શકું? હા, તો થોડું સેન્ટર્સનું બેલેન્સિંગ થવા માંડશે અંદર. કારણ કે આપણા બધાય સેન્ટર્સ ઇમ્બેલેન્સમાં છે. અહીંયા જીવીએ તો આખો દિવસ અહીંયા જ જીવીએ છીએ. એક જણો અહીંયા જીવે છે તો એ આખો દિવસ અહીંયા જ જીવે છે. અને એક જણો આખો દિવસ કંઈક કર્યા કરે છે તો કર્યા જ કરે છે. તો સેન્ટર્સનું બેલેન્સિંગ, એક નવી જાતની સ્મૃતિ રેકોર્ડિંગની એક આદત બનતી જાય આપણી અંદર. અત્યારે બેઠા છે, સાંભળો છો તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં જાય છે, પણ શબ્દનું વાઇબ્રેશન્સ છે તો એ જુદા સેન્ટરમાં જાય છે. અને ખુરશીમાં બેઠા છો એનું ફિલિંગ જુદા સેન્ટરમાં જાય. એ ત્રણેય ફિલિંગને એક સાથે પકડી શકો, હોલ્ડ કરી શકો? કેટલો સમય હોલ્ડ કરી શકો? ધારણા શક્તિ. હવે અમુક જે સેન્ટર્સ હોય છે એની મેમરી તરત જ આવી જાય. હમણાં જ લગભગ 20-25 વર્ષે સાયકલ ચલાવવાનું થયું તો કંઈ શીખવા ન જવું પડ્યું. સાયકલ કેમ ચલાવવું, 2 પેડલ હકાવ્યા અને સાયકલ ચાલુ થઈ ગયું. તો એ મેમરી તાજી જ હતી અંદર, એમાં કોઈ દિવસ કોઈ ચેન્જ નથી આવતું. પણ એક દીકરી આવી કે મને થોડુંક ફિઝિક્સ ભણાવો. તો પહેલી વાર સાંભળીને જરાક આમ અંદર થયું કે ફિઝિક્સ કેમ ભણાવું. પછી રિફ્લેક્શન અને રિફ્રેક્શનના નિયમો હતા, એટલે ભણાવવાની થોડી ટ્રાય કરી. પછી અંદરથી ખ્યાલ આવ્યું કે આ તો ઓલરેડી પહેલા કરેલું છે. ભલે અત્યારે 55 વર્ષ થયા, હા, પછી 40 વર્ષ પહેલા, હા, ક્યાંય 42 વર્ષ પહેલા ક્યાંય કરેલું છે. એટલે એક ભણાવતો હતો અને એમાંથી એક જાતની ફ્લો આવવા માંડી. એવું લાગતું હતું કે આ તો જાણું છું, આ તો જાણું છું, આ તો જાણું છું. હા, તો આ એક જુદા સેન્ટરની મેમરી છે. એકની અંદર એને આપણે તાજું કરવું પડે. એક હંમેશા તાજું જ હોય. પણ ઇમોશનલ સેન્ટર, એની મેમરીને શું કરશું? આ જે હાયર મેમરીમાં આપણે પ્રવેશ નથી કરી શકતા, એનું મુખ્ય કારણ એ છે કે નેગેટિવ મેમરી આપણી અંદર ખૂબ ભરેલી છે. અનપ્લેઝન્ટ મેમરી. અનપ્લેઝન્ટને ગુજરાતી શું થશે? અણગમાવાળી. ઓટોમેટિક, હજી બની સામે વ્યક્તિ નથી આવ્યો ત્યાં તો ચાલુ થઈ જાય છે. આખા જૂના બધાય રેકોર્ડ એવી રીતે આપણે સાચવેલા છે અંદર, એવી રીતે સાચવેલા હોય અને બધાય બહાર આવીને વાગવા માંડે.
અને આ નેગેટિવ મેમરીનું મોટું બંધન છે આપણી અંદર. કોઈકે આપણી સાથે આમ કર્યું, કોઈકે તેમ કર્યું, અને એવરીથિંગ ઇઝ એવર ચેન્જિંગ, કારણ કે બધાની અંદર ઘણા બધા આઈઝ હોય છે. આપણી અંદર પણ ઘણા બધા આઈઝ છે. એટલે આપણી પ્રેમિકાએ આપણને પ્રોમિસ કરેલું કે ભાઈ હું તને જ પ્રેમ કરીશ, ત્યારે એ આય બોલતું હતું. લગ્ન પછી એને કીધું હવે હું તને પ્રેમ નથી કરતો, અને આપણને શોક લાગે, એનો કોઈ મિનિંગ નથી, કારણ કે આય બદલાઈ ગયું. એ જેવું એ હજી કહેશે કે હું તને હવે પ્રેમ નથી કરતો, તે તો મને કીધેલું હતું કે આમ કરીશ ને સૂર્ય આમ થશે ને ચંદ્ર આમ થશે, ત્યાં સુધી મારો પ્રેમ. શક્ય નથી. હાઉ ઇઝ ઇટ પોસિબલ? પણ અંદર આ ઓટોમેટિક છે, અને આ આખું માળખું અંદર જે છે, હા, એને ગુરજેફ એસોસિએશન્સ કહે છે. એસોસિએશન્સ એટલે અનુસંધાનનું એક આખું માળખું, શું કહે, ઓલો કરોડિયો કરે ને, શું કહે, જાળ પથરાયેલું છે. તરત જ બહારથી કંઈક આવે છે, એનું અનુસંધાન આવે છે. વી એસોસિએટ ઇટ વિથ સમથિંગ. ચલો, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું એસોસિએશન જરૂરી છે. બાયોલોજી ભણતો હો તો કંઈક એસોસિએશન કરવું જરૂરી છે. હા, કોઈક રોગ લઈને આવે તો એસોસિએશન કરવું જરૂરી છે. પણ કોઈ વ્યક્તિ લઈને આવે છે અને એને ભૂતકાળમાં આમ કરેલું, કોઈક મને કહી ગયું કે તારી બાબતમાં આમ આમ બોલતો હતો, અને આ બધું ઓટોમેટિક છે. કોઈક આપણી બાબતમાં ક્યાંક બોલતું હોય, એ જો સાંભળે તો એ જે બહારથી અંદર પડે છે એક ઓટોમેટિક વલણની ઉપર જ પડે છે. હજી આપણે કંઈક કરવું જ નથી પડતું, હજી આમ પડે છે ત્યાં ઉલટી થઈ જ જાય છે. આ એક આખું મિકેનિકલ પ્રોસેસ છે અંદર. આ આખું ઓલું ન કે આપણે આમ શું કે અત્યારે ઓલો નેટ પ્રેક્ટિસ કરે ને ક્રિકેટર્સ, તો એક ઓલો ફિલ્ડિંગ પ્રેક્ટિસમાંથી આમ દડો ફેંકે એટલે આમ, એટલે કેચ કરવાની ટ્રાય કરે, શું કે એને, રિબાઉન્ડિંગ. હજી અંદર ગયું નથી. ભલે એ વ્યક્તિ નવો હોય, પણ ઓલરેડી અંદર એનું એક માર્ગ ગોઠવાઈ ગયું છે બ્રેઇનની અંદર, એક એની રસ્તો ગોઠવાઈ ગયેલું છે. એ માર્ગમાંથી આપણે, એટલે આપણે તો જાગવું જ નથી પડતું, આપણે આરામથી કરોડિયાની જેમ સૂતા છે અંદર, અને બહાર માળખું છે, અને બહારથી કોઈક આ બોલે એટલે તરત જ અંદર એનું સોફ્ટવેર કામ આમ ફરે અને ગયું બહાર. પતી ગયું. એટલે તો ગુરજેફને કેવું પડ્યું કે મેન ઇઝ અ મશીન. એવરીથિંગ વર્ક્સ થ્રુ એસોસિએશન્સ. આ એક મોટો પડદો છે અંદર. આ અંદર ગયું ને ક્યાંથી બહાર આવ્યું? એ જ દિશામાં પ્રયોગ છે. એ જ. એટલે તો જુદા જુદા પ્રયોગો આપતો જાઉં છું એમ્પ્ટી કરવા માટેનો. સબ દુઃખ કી પોઝ. પોઝ કેટલો સુંદર શબ્દ છે, પોઝ. આમ સાંભળીએ તો રિલેક્સ થઈ જાય. Pause is first, then is correction. અચ્છા, હવે નેગેટિવ જે મેમરી, સૌથી વધારે આપણી પાસે નેગેટિવ મેમરી છે, હા, જે અંદર ભરેલું છે. દુઃખની મેમરી, સફરિંગની મેમરી, કોઈક આપણા વિશે બોલી ગયું એનું મેમરી, કોઈકે આપણને અપમાન કર્યું એનું મેમરી, કોઈકે આપણી સાથે સરખો વ્યવહાર નથી કર્યો એનું મેમરી, કોઈકે આપણું જે આપણે આપણી જાતને જે વેલ્યુ મૂક્યું છે, કિંમત આપણી મૂકી છે કે ભાઈ બજારમાં મારી આ કિંમત છે 10 રૂપિયા, અને કોઈકે 5 રૂપિયા કિંમત કરી એની મેમરી. કેટલું બધું અંદર છે. હા હા, કેમ વેલ્યુ ઘટાડીને?
મારી કિંમત નથી ને એવું કોઈક બોલતું હોય, હા, તો મારી કંઈ કિંમત નથી. પ્રાઇસ અને વેલ્યુ, રાઈટ? તો એ હવે એ નેગેટિવ મેમરી આવે તો પોઝ કરીને પહેલી વસ્તુ શું બોલવાની છે, શું કરવાનું છે એને કરેક્ટ કરવા માટે? આઈ ડાઉટ ઇટ. ડાઉટ, નેગેટિવ કોઈ દિવસ સાચું હોય જ ન શકે. જેટલું પણ નેગેટિવ હોય, જે કંઈ આપણે માનતા હોય એ સાચું હોય જ ન શકે. આ માર્ગનો એક મોટો ખંભો છે આ, કે એનીથિંગ નેગેટિવ કેન નેવર બી રિયલ. જસ્ટ ડાઉટ ઇટ, ડ્રોપ ઇટ. હા, તો એની ઇન્ટેન્સિટીને ડ્રોપ કરો. એની સાથે જે આગ્રહ આવે છે, એની સાથે જે અંદર જોર આવે છે કે આમ થવું જોઈએ, એ જોરને ન્યુટ્રલાઇઝ કરતા જાઓ, ન્યુટ્રલાઇઝ કરતા જાઓ. તમે મળવા આવ્યા હોય, મારે તમને કેવું જ છે, બસ એ જોરને કેવું છે એ વિચાર છે એને પકડી રાખો, પણ અંદર જે છે કે કેવું જ છે એને ધીમે ધીમે શાંત પાડતો જાઓ. ત્યાં કરેક્શન કરવાનું છે. ઇન્ટેન્સિટી, નેગેટિવ ઇન્ટેન્સિટીને પોઝિટિવ બનાવી દો. અને સૌથી વધારે ઇન્ટેન્સિટી ક્યાં પડેલી છે? નેગેટિવ. અને ગઈકાલે આપણે જોયું કે તાવડિયાજીએ શું કીધું કે ધ ગ્રેટેસ્ટ ફોર્સ ઇન ધ યુનિવર્સ ઇઝ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી. એ નેગેટિવિટીમાં ખૂબ ઇન્ટેન્સિટી પડેલી છે. એની કિંમત તો સમજો, કેટલી વેલ્યુએબલ વસ્તુ છે અંદરની નેગેટિવિટી, કેટલી બધી ઇન્ટેન્સિટી અંદર પડેલી છે. ઇન્ટેન્સિટી બધા સમજો છો ને, તીવ્રતા, હા, કેટલું બધું એ નેગેટિવ જે આપણી પાસે ખજાનો અંદર પડેલો છે, એની અંદર જે ઇન્ટેન્સિટી છે એ એટલી બધી વેલ્યુએબલ વસ્તુ છે. બસ એ ઇન્ટેન્સિટીને જો આપણે પોઝિટિવ, ભલે વિચાર રહે કે હવે એને કર્યું તું ઠીક છે, પછી નબળો વિચાર છે, પણ વિચારની સાથે જે ઇન્ટેન્સિટી છે, આવેગ, રિયલ શબ્દ આવેગ, જે આવેગ છે એ આવેગને આપણે પોઝિટિવ બનાવીએ, એ આપણા ઉપયોગમાં. તો એ ઉપયોગમાં લઈ લેશું તો એ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી બની જશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે કામ કરવાનું છે નેગેટિવ મેમરીઝ, નેગેટિવ ઇમોશન્સ, કારણ કે એ બધું આવે છે નેગેટિવ મેમરીઝ. કોઈની પણ સાથે વાત કરો તો જૂના રેકોર્ડ કાઢતા નહીં, કે આ તો મારું હતું તમે કેમ લઈ ગયા. એ મારું હતું એ જૂનું. શું જોઈએ છે તમને? રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી જોઈએ છે કે પૈસા જોઈએ છે કે વસ્તુ જોઈએ છે? નક્કી કરી લેજો, નક્કી કરી લેજો કઈ વસ્તુ તમે વેલ્યુ કરો છો. રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી, કુંડલીની શક્તિને વેલ્યુ કરો છો કે તમારી જે વસ્તુ કોઈ લઈ ગયું છે એને વેલ્યુ કરો છો? પણ જ્યાં સુધી આપણે કહેશું કે નહીં એ તો મારું જ હતું, જ્યાં સુધી એ નેગેટિવિટી આપણી માટે રિયલ છે કે નહીં મેં આમ કરેલું જ નહોતું, હું તો આવું બોલેલો જ નહોતો, હા, આવી તો મારી ટાઈપ જ નથી કે આવું બોલી શકું, જ્યાં સુધી એ વસ્તુને રિયલ માનશું ત્યાં સુધી કોઈ પણ નેગેટિવિટી સાથે કામ કરવું મુશ્કેલ છે. ત્યાં સેલ્ફ લવ આવી ગયો કે હું તો આવો, હું તો આવો, હું તો આમ બોલું જ નહીં. એ ભલે જે કહેતા હોય પણ મારામાંથી એવા શબ્દ કોઈ દિવસ તો સમજવું નીકળેલા જ છે, નીકળેલા જ છે 101%. એટલે પતંજલિનું સૂત્ર છે કૃત કરીત અનુમોદિત. કૃત એટલે કરવામાં, કરીત એટલે કરેલું, અનુમોદિત કે એને આપણે શું અનુમોદિત એટલે પરમિશન આપી દીધું, અનુમોદન પરમિશન આપી દીધું, સમર્થન આપી દીધું.
હા, ધૃતરાષ્ટ્રએ ખૂબ બધું કર્યું, પણ ગાંધારીએ આંખ બંધ કરીને અનુમોદન આપી દીધું. આંખ બંધ કરીને અનુમોદન આપી દીધું. એટલે આપણી અંદર એ થાય છે ત્યારે આપણે ખ્યાલ પણ આવે છે તે વખતે તો કરવું જ જોઈએ. અને દીદીમાનું બહુ સુંદર સૂત્ર છે કે ઇફ યુ હેવ રિયલાઇઝડ અ ટ્રુથ and you don't put it into expression immediately, the very truth will kill you. The very truth will kill you. बहुत सुंदर एनो वाक्य है. हाँ, don't put it. If you realize a truth and don't start living it immediately, that very truth will kill you. પછી આપણને એમ લાગશે કે મને ખ્યાલ છે. ઘણા લોકો હોય એમાં ઓશોના સંન્યાસીઓમાં તો તમે ગુસ્સે થયા હતા, હા એ મને ખ્યાલ હતો હું ગુસ્સે થયો હતો. બહુ હોશિયાર છે, કારણ કે એટલું બધું વાંચેલું છે ને ઓશોનું કે હું અવેર છું કે હું ગુસ્સો થયેલો. અરે ભાઈ, શું કામનું એ અવેરનેસ? જો ગુસ્સાને હોલ્ટ ન કરી શકે તો એ અવેરનેસ બેહોશી કરતા ખતરનાક છે. એમ બોલતા જ નહીં કે મને ખ્યાલ હતો કે ગુસ્સો હતો. કાવડિયાજી ચોખ્ખું કહે છે કે 2 things cannot be in the same place at the same time. If there is anger, there cannot be rhythm. If there is rhythm, there cannot be anger. આ એનો ચોખ્ખો શબ્દ. મારી સાથે ફાઇટ નહીં કરતા. ખેંચી જ જાય છે, ખેંચી જાય. ખેંચી જાય છે. 3-step rhythmic breathing. તાંત્રની અંદર એવી એક્સરસાઇઝ છે. હા બોલ, શું કે? અને એ એક્સરસાઇઝ નોર્મલી સેક્સ માટે ઉપયોગ કરવામાં આવે છે કે એ બેસી જાય મેડિટેશનમાં અને એ સેક્સનો આખો ચિત્ર ઉત્પન્ન કરે. અને એ ચિત્ર ઉત્પન્ન કરતા ખૂબ અંદર તરંગો ઉત્પન્ન થાય, સેક્સના તરંગો ઉત્પન્ન થાય. એ તરંગો ઉત્પન્ન થાય પછી એક એક તરંગને એ ટ્રાન્સફોર્મ કરતો જાય. જ્યારે આ રિધમિક બ્રીધિંગ આપણે શીખેલા 88માં શીખેલા, એટલે આ એક્સરસાઇઝનો ખ્યાલ હતો. એટલે કંઈ પણ થાય એટલે 2 મિનિટ 3 મિનિટ બેસી જાઓ અને રિધમિક બ્રીધિંગ કરું અને એ જે તરંગો ઉઠ્યા હોય એને રિધમમાં ટ્રાન્સફોર્મ કરતો જાઓ. એટલે એ તરંગ શ્વાસમાં આવે છે અને ટ્રાન્સફોર્મ કરતો જાઓ. અને એ એક્સરસાઇઝ બહુ જ પાવરફુલ છે. એટલે ગુસ્સો આવ્યો, રૂમમાં ચાલ્યા જાય, ગુસ્સાના તરંગને સેન્સ કર્યું, રિધમિક બ્રીધિંગ, જોરથી મ્યુઝિક એકદમ લાઉડ મૂકી દેવાનું. હા, અને એની સાથે રિધમમાં શ્વાસ લેતા જવાનું અને ગુસ્સાના તરંગને ટ્રાન્સફોર્મ કરતા જવાનું. હા, તાવડિયાજીની કરેક્ટિવ તો છે. આ તો જે ચાલ્યો છું એ તમારી સાથે શેર કરું છું, થોડુંક વધારે શેર કરું. એક આપણી અંદર ઇન્ટેલિજન્સ હોય છે અને તાવડિયાજી એમ કહે છે કે એ તમારો ટાઈમ નીકળતો જાય છે કે એ ઇન્ટેલિજન્સ એ વખતે આવે જ્યારે સેક્સ સેલ બ્રેઇન સેલ બને. તો આપણે પણ નક્કી કરી લઈએ કે ભાઈ આટલા સેક્સ સેલને મારે બ્રેઇન સેલ બનાવવું છે. હવે સે ઓફિસ હોય તો ઓફિસની અંદર કોઈક એવો પ્રોબ્લેમ આપણને નડે છે, રાઈટ? હવે નોર્મલી એનો કોઈ જવાબ મને મળતો નથી, એટલે કંઈક હાયર એનર્જી હોય તો મને જવાબ મળે. તો એ હાયર એનર્જી ક્યાં પડ્યું છે? સેક્સ સેલ જો બ્રેઇન સેલ બને તો એ હાયર એનર્જી મને મળે. એટલે એક રૂમમાં આપણે બેસી જાય અને સેક્સને આપણે વિઝ્યુલાઇઝ કરીએ. હા,
એઝ સેન્સિટિવિટી, સીન અને સેન્સિટિવિટી, અને રિધમિક બ્રીધિંગ સાથે કરતા જાય અને સેન્સ ધ વાઇબ્રેશન્સ બિંગ ટ્રાન્સફોર્મ્ડ, તો એક પોઈન્ટ એવો આવશે કે આપણે ઉચકાઈ જશું આખા બધા સેક્સના વિચાર એવા શાંત પડી જશે અને એક આખા આપણે ઉચકાઈ જશું. પછી જઈને તમારો પ્રોબ્લેમ તમે સોલ્વ કરવા જશો તો એક જુદી જ દ્રષ્ટિ આવશે, કારણ કે ઘણા બધા સેક્સ સેલ, બ્રેન સેલ બની ગયા છે. આ બધી તાંત્રિક પ્રયોગો છે. આપણે આગળ જઈએ આની અંદર. હા હા, બહુ મોટી વસ્તુમાં ટ્રાન્સફોર્મ થાય. કોઈક દિવસ બોલ કહેશું બહુ હાઈ વસ્તુમાં ટ્રાન્સફોર્મ. એટલે જ કહું ના ના, જસ્ટ ફીલ. એંગરના વાઇબ્રેશન્સ છે, આ બાજુ રિધમ છે, આ બે વાઇબ્રેશન્સ છે. હવે સે અત્યારે પવન વહે છે તો એ પવનનો સનસનાટો શરીરને અડ્યો, અંદર સમાઈ ગયો. એવી રીતે આ એંગરના વાઇબ્રેશન્સ રિધમમાં સમાઈ ગયા, એની અંદર એક થઈ ગયા. એટલું જ વિઝ્યુલાઇઝેશન. પણ વિઝ્યુલાઇઝેશન નોટ ઓફ ધ આઈઝ, વિઝ્યુલાઇઝેશન ઓફ ધ સેન્સિટિવિટી. બીજું આપણે નક્કી કર્યું કે કોઈ પણ નેગેટિવ સ્મૃતિ આવશે એને આપણે ટોટલી એક સાઈડે મૂકી દઈશું, ડાઉટ કરશું. હા, એની ઉપર આપણે કંઈ પણ વિશ્વાસ કરશું નહીં, અમલમાં નહીં મૂકીએ. જેમ વાત કરી કે થોડુંક ઉચકાશું, જે પોઈન્ટે નેગેટિવિટી છૂટી જાય છે અને સેજ આપણે મુક્તિનું એક ફિલિંગ આવે છે તો અંદર ખૂબ ઉલ્લાસ આવે છે, ખૂબ આનંદ આવે છે. એક ખાલી એક વસ્તુ છે કે આપણા ડિશની અંદર કે મને આ ગમતું નથી ખાવું, ગઈકાલે કંઈક સે બળી ગયું એટલે સાવ કાળું થઈ ગયું, ભૂલાઈ ગયું ગેસ ઉપર, તો બળી ગયું તો સામે છે. હવે આ ખાવાનો અણગમો છે, તો એ ખાઈ લઈએ આપણે, એ ખાઈ લઈએ અને એ અણગમાના વાઇબ્રેશન્સને આપણે ડિઝોલ્વ કરતા જાય. તો એક પોઈન્ટે અણગમો જે ડિઝોલ્વ થશે, કારણ કે અણગમોનો કબજો આપણી ઉપર બહુ છે, તો સેજ એ અણગમો ડિઝોલ્વ થશે એટલે એ કબજો, હા શું કહેવાય એને, હેન્ડકફ શું કે ગુજરાતીમાં, હેન્ડકફ, હા હા, તૂટ્યું સેજ. હા, જેલમાંથી મુક્તિ મળી તો અણગમોમાંથી જે એ મુક્તિ મળે છે અને જે ઉલ્લાસ આવે છે. હા, તો એક બાજુ આપણે બળેલી વસ્તુ ખાઈએ છીએ. તો આવા નાના નાના પ્રયોગો પ્રેક્ટિસ કરો. બળેલી વસ્તુ શોધવા જવાની જરૂર નથી, આપણે જ બાળી નાખ્યું છે ગેસ ઉપર. નહીં તો એ મિકેનિકલ થઈ જાય ને. આપણે ખાવું છે, અણગમા ઉપર કામ કરવાનું. હવે સે રીંગણા ન ભાવતા હોય, હા તો 10 દિવસ સુધી રીંગણા જ ખાય. કેટલો બધો અણગમામાંથી મુક્તિ મળી જાય. પણ આપણા જેને આપણે ઇમેજિનરી આઈ, સેલ્ફ લવ, હા, એની સાથે આપણે જો મજા આવતી હોય, પોતાની જાતને સાચું ઠેરવવું, હા, પોતાની જ વાતો કરવી, પોતાનું જ નામને જરા ઊંચું કરવું, હા, તો આ બધું કામ આપણે નહીં કરી શકીએ. હવે વર્ક મેમરી એટલું આપણે રોજ કરી શકીએ કે આજે મેં કંઈક વર્ક મેમરી નવું બનાવ્યું કે કેમ, કંઈક નવો પ્રયોગ કર્યો કે કેમ. હા, કોઈ પણ નાની વસ્તુ, હા, કોઈ પણ નાની વસ્તુ, તો એ મેં ક્યાંક લખવાની જરૂર નથી, કારણ કે લખશું એટલે આ મેમરી થશે. વર્ક મેમરી એટલે અંદર એવી જગ્યાએ છે જે સાચા સમયે મને ઉપયોગમાં આવે. રાઈટ? કર્ણ પાસે હતું, હા, કર્ણ પાસે હતું, પણ સાચા સમયે ઉપયોગમાં ના આવ્યું. જ્યારે રણભૂમિમાં હતો તો હા, ગુરુએ આપેલા મંત્ર બધા ભૂલી ગયો, યાદમાં ના આવ્યું. હા, એટલે આપણી પાસે ઇન્ફોર્મેશન, કર્ણ એટલે ઇન્ફોર્મેશન, સાંભળેલું, કર્ણ એટલે કાન, સાંભળેલું, ઇન્ફોર્મેશન ખૂબ છે,
પણ એ ઇન્ફોર્મેશન રાઈટ ટાઈમે ઉપયોગમાં આવવું જોઈએ. અત્યારે આ બધું ઇન્ફોર્મેશન બની જાય છે, પણ રાઈટ ટાઈમે તો રોજ થોડી થોડી વર્ક મેમરી બનાવતા જાય કે મારા સાધનાની આ સ્પેશિયલ સ્મૃતિ છે. આજે મને અણગમો ક્યાં ક્યાં લાગ્યો હતો, કઈ કઈ જગ્યાએ અણગમો લાગ્યો હતો, અને અણગમોમાંથી મને મુક્તિ જોઈએ છે. આઈ વેલ્યુ ઇટ. હા, એક મને અંદર વેલ્યુ છે કે અણગમોમાંથી મુક્તિ જોઈએ છે. અને નાની નાની વાતમાં મને અણગમો આવી જાય છે. કોઈક પોતાની વાત સાચી ઠેરાવે તો એમ થાય કે નહીં, એ નહીં, મારી વાત સાચી ઠરવી જોઈએ. નાની નાની વાતમાં અણગમો આવે છે. તો એ અણગમા માટે મેં આજે શું કર્યું, તો 2-3 જગ્યાએ યાદ આવશે કે અહીંયા આવેલું, અહીંયા આવેલું, તો ત્યાં એક નવી સ્મૃતિ આવીને અંદર સ્ટોર કરી લેજો. એ ધીમે ધીમે એ ઉપયોગમાં આવી જશે અને રાઈટ ટાઈમે ઉપયોગમાં આવી જશે. બની શકે નાઈટ છેક તમે કૃષ્ણમૂર્તિનું જર્નલ વાંચશો ને તો એ કહે છે કે વેન આઈ ગો ટુ બેડ એટ નાઇટ વન્સ આઈ ગો થ્રુ ઓલ ધી ઇવેન્ટ્સ ઓફ ધ ડે, ઓલ ધી ઇવેન્ટ્સ ઓફ ધ, અને કઈ રીતે ગો થ્રુ, નોટ મોર્નિંગ ટુ ઇવનિંગ, ઇવનિંગ ટુ મોર્નિંગ, રિવર્સમાં. હું ખાટલામાં આવ્યો એની પહેલા ક્યાં હતો, ધડ 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 કરતા, જસ્ટ ગો થ્રુ રિવર્સમાં. આખા દિવસની ઘટના દરમિયાન જે ઘટનામાં આપણને કંઈક એવું થયું કે કોઈને ખોટું લાગ્યું, આપણને ખોટું લાગ્યું, તો એ ઘટનાને ફરી સ્મૃતિમાં ત્યાં જીવી લઈએ કે હીલ થઈ જાય છે. કારણ કે એ ઘણું બધું બેહોશીમાં થઈ ગયું દિવસની અંદર. લગભગ આપણે તો બેહોશીમાં જ છે. તો કૃષ્ણમૂર્તિ શું કહે છે? એ કહે છે કે કદાચ મારાથી ક્યાંક બેહોશીમાં કંઈક થઈ ગયું, તો એ હું જાઉં છું, અરે આ જગ્યાએ શરત ચૂક થઈ ગયું, બેહોશી થઈ ગઈ, ત્યાં કોન્શિયસનેસ મૂકી દઉં, પ્રકાશ મૂકી દઉં, એટલે મુક્તિ મળી ગઈ એમાં. હા, બસ અંદર જસ્ટ મૂકી દેવાનું. પણ આપણા અણગમા, આપણને જે જે જગ્યાએ દુઃખ લાગ્યું હતું, ત્યાં ગાંઠો છે, તો ત્યાં વર્ક મેમરી બનાવી લેવાની, એક જાતનું પ્રતિક્રમણ. જસ્ટ કરેક્ટ ઇટ દેર. આપણી અંદર જે ઇન્ટેન્સિટી હતી, કંઈક આપણે ખેંચાઈ ગયા ને, એટલે તો દુઃખ પહોંચાડ્યું નથી. પણ ત્યાં કોન્શિયસનેસ આપણે મૂકી, સંવેદનામાં ઉતરીને જસ્ટ કોન્શિયસનેસ મૂકી દેવાનું.